નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ અરવિંદ નાયક 81 અંદર. મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ખોડિયાર માના મંદિરે કેટલાક યાત્રાળુઓ નીકળ્યા છે, એમને આપણે જય માતાજી કહેશું. જય માતાજી. મિત્રો કઈ બાજુ આપ જાઓ છો મોટા ભાઈ? બાવળિયાળે ઠાકર દ્વારા. બરોબર, સરસ કહેવાય, સરસ કહેવાય. જય માતાજી મોટા ભાઈ. કયું ગામ આપનું? સમિયાળા. સમિયાળા વડોદરા. બરોબર. કેટલા દિવસ હતા તમારા? ત્રીજો દિવસ છે નહીં છે? તમારું નામ શું મોટા ભાઈ? મારું નામ અરુણભાઈ લાલજીભાઈ ચૌહાણ. બરોબર છે. તમારું? તરુણભાઈ વિનોદભાઈ. બરોબર. આશરે તમારું ગ્રુપ કેટલું હશે? 120 માણસ. 120 માણસ. બધા આગળ પાછળ છે કે? આગળ પાછળ છે બધા. બરોબર છે, સરસ કહેવાય. એટલે હું શું રાજપરા રાજપરા. ખોડિયાર મંદિર એટલે મતલબ તો ખોડિયાર મંદિર. હા, તો જે સેવા કેમ્પ ખરું ને વાયણા, અહીંયા હું ત્યાં જ જઉં છું. બરાબર. અને હું સેવા કેમ્પના જે વિડીયો આવે ને એ મારી યુટ્યુબ ચેનલ ઉપર નાખું છું મોટા. બરાબર. ચલો, જય માતાજી. જય માતાજી. માતાજી આપની મનોકામના પૂરી કરો. જય માતાજી, જય માતાજી. તો દોસ્તો, આપ જોઈ રહ્યા છો તેમ જે બે માય ભક્તો છે એ ચાલીને અહીં સુધી પહોંચ્યા છે. હવે વટામણ ચોકડી જે છે એ 2 કિલોમીટર દૂર છે. અને આ જે લોકો છે એ મોટાભાઈ, તમારો રાતવાસો ત્યાં જ થશે ને? આજે અમારા મોટી બોરુની આજુબાજુમાં છે. હા, મોટી બુરને. મોટી બોરુની હા, આજુબાજુ. અને એક સેવા કેમ્પ છે વાયણાની આગળ, બહુ જબરજસ્ત વડોદરાનો સેવા કેમ્પ છે, એ ચાલે જ છે, સ્પેશિયલી એ નાખે જ છે. હા હા અમે ત્યાં સેવા લાવવા માટે હા, વધારીએ. ચોક્કસ ચોક્કસ. હા, ચાલો, જય માતાજી, જય માતાજી. બરોડા. મોટાભાઈ, તમારું નામ શું છે? બરોબર. આપ ક્યાંના છો? ખોડિયાના છે. બોડિયાના છો નહીં? શું આપનો વ્યવસાય શું છે કાકા? વ્યવસાય ખેતીનો છે. ખેતીનો છે ને? સરસ કહેવાય. શું ખેતીમાં શું શું તમે લો છો? કપા કરવી છે, ઘઉં કરવી છે, બરોબર છે. એથી બીજું કંઈક જુવાર કરવી, કેટલી પશુપાલન કરવું. પશુપાલન કરો છો નહીં? સરસ. ચલો, તમને મળીને મજા આવી. જે સેવા કેમ્પ મિત્રો નાગેલો છે, જે વ્યક્તિ દેખાય મિત્રો, એમને આપણે નમન કરવાનું થાય એ આ નરેશભાઈ પોતે છે. જય માતાજી ભાઈ. ખરેખર તમારી સેવા જે છે એ વંદનીય છે. શું કહેશો આપ આ અભિનવ સેવા કેમ્પ વિશે જે તમે નાખેલો છે? શ્રી ભવાની ગ્રુપ વડોદરા દ્વારા છેલ્લા 9 વર્ષથી પદયાત્રી માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હા હા અને આપ જોઈ રહ્યા છો હા કે બહોળી સંખ્યામાં વરસાદી માહોલ છેલ્લા 3 દિવસથી છે. હા, હા. પણ તોય પણ આપ એક શ્રદ્ધા છે લોકોમાં હા, હા. અને એનો લાભ અમને મળે છે. અમે બરોબર. એક સેવા કરવા માટે આવી છે અને અમને આ પદયાત્રીનો લાભ મળે છે. બરોબર. બહોળી સંખ્યામાં અહીંયા પદયાત્રીઓ આવે છે. બરોબર. પર ડે અમારે અહીંયા 1000 માણસો પ્રસાદ લે છે. સરસ કહેવાય. અને અમારો દર વર્ષે આવી સેવા અવિરત ચાલુ રહે છે. હા. અમે દર બેસતા વર્ષના દિવસ બપોર પછીથી અહીંયા આવી જઈએ છીએ અને આઠમના દિવસ 8 દિવસ સુધી સતત અહીંયા 24 કલાક અન્નક્ષેત્ર રહેવા માટે નાવા ધોવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. બરોબર. અને ચાલુ રહે છે. ચાલુ રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના માધ્યમથી પણ જે પણ આ ચેનલ યુટ્યુબ ચેનલ નિહાળી રહ્યા છે હા. એમને સૌને વિનંતી, પોતે અને પોતાના સગાવાલા કોઈ પણ આ રોડ ઉપરથી નીકળે અહીંયા વારણા ગામ છે ત્યાં મોટું ભવાની મંદિર છે તો અવશ્ય અમારા કેમ્પનો લાભ લે એવી આપના માધ્યમથી હું બધાને હાર્દિક આમંત્રણ આપું છું. સરસ સરસ. જય માતાજી.
ફરી એક મારા દોસ્તો હું આવી પહોંચ્યો છું વટામણ ભાવનગર હાઈવે પર આવેલા જે વારણા ગામની બાજુમાં જે વડોદરાના જે વડીલો છે જે નરેશભાઈ એમનો પરિવાર તેમજ એમના સાથી મિત્રો એ સેવા કેમ્પ નાખેલો છે પગપાળા ચાલનારા જે વારણા સેવા કેમ્પ નાખેલો છે મિત્રો ત્યાં તેઓ આવી ચા પાણી કરશે વાહન વ્યવહાર પણ ચાલુ છે ગાયોનું ધણ પણ છે
તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરો દોસ્તો વિનંતી. વટામણ ભાવનગર હાઈવે પર આવેલું વારણા એ ગામ છે, ત્યાંનો આ સેવા કેમ્પ છે જે વડોદરા આયોજિત છે. તો આશા રાખીએ આપને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે.